કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 2 અ શિપ કેન વોકની એક્ટિવિટી 4 વિશે સમજૂતી મેળવીશું. એક્ટિવિટી 4A. Your teacher will read the dialogue. Listen to her carefully and then read it aloud. પેજ નંબર 17. આ એક્ટિવિટીમાં સૌપ્રથમ તમારા શિક્ષક છે એ આ ડાયલોગ રીડ કરશે, ત્યારબાદ તમારે રીડ કરવાનો છે. તો આપણે પહેલા ડાયલોગ રીડ કરીએ. અલકા, her friend Shabana and Yuvraj are on a visit to a circus. They are visiting it in daytime. They are in a big canvas tent. The manager is talking to them. Manager said, "Come this way, children. We have many animals and birds. They can do wonderful tricks." Alka says, "Oh yes, we heard about it." Manager said, "Look at this monkey. His name is Appu. Appu can count up to 10 and tell us." Alka said, "Shabana, give him 6 pebbles. Let him count." Shabana said, "I can't believe this. Appu is showing 6 fingers." હવે અહીં પેરેગ્રાફમાં વાત કરી છે અલકા અને તેના મિત્રો શબાના અને યુવરાજ એ સર્કસની વિઝિટમાં જાય છે. તેઓ દિવસ દરમિયાન વિઝિટ લે છે. તેઓ એક મોટા તંબુમાં છે. મેનેજર તેમની સાથે વાત કરી રહ્યા છે. મેનેજર કહે છે કે બાળકો આ બાજુ આવો. અમારી પાસે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે. તેઓ અદ્ભુત ટ્રિક્સ કરી શકે છે. અલકા કહે છે કે હા, અમે તેના વિશે સાંભળ્યું છે. મેનેજર કહે છે કે જુઓ આ વાંદરા સામે, તેનું નામ અપ્પુ છે. અપ્પુ 10 સુધી ગણી શકે છે અને આપણને કહી શકે છે. એટલે અલકા છે એ શબાનાને કહે છે કે શબાના, તેને 6 લખોટીઓ આપતો અને તેને ગણવા દે. શબાના હવે અપ્પુ છે એ ગણીને તેની આંગળીઓ બતાવે છે. તો શબાના કહે છે કે મને માન્યામાં નથી આવતું. અપ્પુ 6 આંગળીઓ બતાવી રહ્યો છે. Manager said, "Well done, Appu. Have this banana. Come, I will show you some other amazing animals and birds. This way, please. Here is the parrot. He can imitate any voice easily." Yuvraj says, "Really? Let me try. Aham shukaha." The parrot says, "Aham shukaha." Yuvraj said, "Isn't it exciting, Shabana?" Shabana said, "Oh yes, it is." Yuvraj interrupting, "Who is that funny man?" Manager says, "He is a clown. He can play magic tricks." Alka says, "Will you please show us that cat? I heard that she can roll over the ball along with music." Manager said, "Certainly. Here she is, to our left. She is practicing for the show. Look how fast she can do that." હવે અપ્પુએ લખોટીઓ ગણીને સાચો આન્સર આપ્યો એટલે મેનેજર કહે છે કે આ કેળું લે. ત્યારબાદ તે કહે છે કે ચાલો હું તમને બીજા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું છું. આ બાજુ આવો. અહીંયા આ પેરોટ છે. તે કોઈ પણ અવાજ સરળતાથી કોપી કરી શકે છે. ઇમિટેટ એટલે કોપી કરવું, નકલ કરવી. એટલે યુવરાજ કહે છે ખરેખર? મને એક ટ્રાય કરવા દો. એટલે યુવરાજ કહે છે કે અહમ શુકહ. તો પેરોટ છે એ તેને નકલ કરે છે અને કહે છે કે અહમ શુકહ. એટલે યુવરાજ કહે છે કે અદ્ભુત. શબાના કહે છે હા ખરેખર. હવે શબાનાની વાત અટકાવીને યુવરાજ બોલે છે કે પેલો ફની માણસ કોણ છે? ત્યારે મેનેજર આન્સર આપે છે કે તે ક્લાઉન, જોકર છે.
તે ઘણી બધી મેજિક ટ્રીક કરી શકે છે. અલકા કહે છે કે અમને પહેલી બિલાડીઓ બતાવશો. અમે સાંભળ્યું છે કે મ્યુઝિક સાથે તે દડા પર ચાલી શકે છે. મેનેજર કહે ચોક્કસ, તે અહીં આપણી ડાબી બાજુમાં જ છે. તે પ્રેક્ટિસ કરી રહી છે. અલકા કહે કેટલી ઝડપથી તે આ કરતબ કરી રહી છે. યુવરાજ says, Are there wild animals in the circus, sir? Manager says, Yes, we have. Look at Pappu the tiger. He can jump through a burning ring. Alka says, What are those elephants doing there? Manager says, They are practicing for the show. They can dance and play football. Children just love their show. Shabana says, Hey, listen, the bell is ringing. Is it for someone? Manager says, Excuse me, children. It is for me. My ringmaster is calling me. Manager removing his mark and coat and said, Well, I am a chimpanzee. Hope you had a nice time with me. Bye. The children stare at the chimpanzee come manager with their mouths open. હવે યુવરાજ છે એ કહે છે, પૂછે છે કે સર્કસમાં જંગલી પ્રાણીઓ છે? તો મેનેજર કહે છે કે હા, અમારી પાસે છે. જુઓ, આ ટાઈગર, તેનું નામ પપ્પુ છે, તે સળગતી રિંગમાંથી જમ્પ લગાવી શકે છે. અલકા પૂછે છે કે પેલા હાથીઓ શું કરી રહ્યા છે? ત્યારે મેનેજર આન્સર આપે છે કે તે શો માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ પણ રમી શકે છે. બાળકો તેમના શોને ખૂબ જ પસંદ કરે છે. શબાના કહે છે કે એક મિનિટ સાંભળો, બેલ વાગી રહ્યો છે. એ કોઈના માટે વાગી રહ્યો છે? ત્યારે મેનેજર કહે છે કે માફ કરજો બાળકો, તે મારા માટે વાગી રહ્યો છે. મારા રિંગ માસ્ટર મને બોલાવે છે. એટલે મેનેજર છે એ પોતાનું માસ્ક અને કોટ દૂર કરે છે અને કહે છે કે વેલ, હું ચિમ્પાન્જી છું અને તમને મારી સાથે મજા આવી છે. બાળકોના મોં ખુલ્લા રહી જાય છે અને તે ચિમ્પાન્જી જે મેનેજર તરીકે આવ્યો હતો તેની સામે જોઈ રહે છે. હવે આ એક્ટિવિટી આધારિત 4B આપેલી છે. Fill in the blanks using the words from the box. હવે બોક્સમાં તમને વર્ડ્સ આપ્યા છે કાઉન્ટેડ, શો, ચિમ્પાન્જી, મેટ, એલિફન્ટ્સ, વેન્ટ અને ધ કેટ. અહીં ધ છે એ ભૂલથી લખાયેલું છે, માત્ર કેટ આપણે ધ્યાનમાં લઈશું. હવે પેરેગ્રાફ રીડ કરતા જઈએ અને બ્લેન્ક્સ ફિલઅપ કરતા જઈએ. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ બ્લેન્ક ટુ ધ સર્કસ. તો અહીં બ્લેન્કમાં આવશે વેન્ટ. ધે બ્લેન્ક અ મેનેજર ધેર. ત્યાં આવશે મેટ. The manager showed them various animals and birds. All of them and her friends blank Appu. તો બ્લેન્કમાં શું આવશે? શો. It blanked the ball. અપુએ શું કર્યું હતું? કાઉન્ટ. તો બ્લેન્કમાં આવશે કાઉન્ટેડ. The blank were practicing for show. હવે કોણ પ્રેક્ટિસ કરી રહ્યું હતું? કેટ. The cat. ત્યારબાદ everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. હવે પેરેગ્રાફ આપણે રીડ કરી લઈએ. Last Sunday, Alka and her friends went to the circus. They met the manager there. The manager showed them various animals and birds. All of them and her friends show Appu. It counted the ball. The cat were practicing for show. Everything was exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં આપેલા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તેમજ બાજુમાં ધોરણ 6નું પ્લેલિસ્ટ આપ્યું છે, ત્યાંથી તમે બીજા વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.